હાલો સમાજ ભરવાડ સમાજ સુરત આયોજિત ભરવાડ સમાજના આ સમૂહ લગ્નમાં આપણા વરઘોડિયાને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા બાવળિયારીના પરમ પૂજ્ય મહાન રામબાપુ જો કે સ્ટેજ ઉપર આજે આ ભરવાડ સમાજના નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે એટલા બધા સંત અને મહંતો ઉપસ્થિત છે તો સૌના નામ ન લેતા આપણા રૂડા રૂપાળા જનક રાજાના માંડવા જેવા પ્રસંગમાં ઉપસ્થિત સૌ સાધુ સંતો મહંતો તેમજ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો જાનોમાં આવેલા સૌ મહેમાનો આપણા ધારાસભ્ય શ્રી પાનસુરિયાભાઈ ભાઈ મહેન્દ્રસિંહ અહીં શહેર કોંગ્રેસના પ્રમુખભાઈ હસમુખભાઈ ના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે સૌના નામ ન લેતા આપ સૌ પધારેલ મહેમાનો આગેવાનો યુવાન દોસ્તો ખૂબ જ સુંદર આયોજન વચ્ચે ગૌરવ લેવાય એવા વાતાવરણમાં આજે ભરવાડ સમાજનો આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અમારા જેવાને અમદાવાદથી બોલાવી અમારું સન્માન કર્યું અને અહીંયા બોલવા માટે જે તક આપી છે એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ આભારી છું અમારા રામભાઈ કાનજીભાઈ વલુભાઈ વગેરે આગેવાનોનો એક આગ્રહ રહ્યો કે લાખાભાઈ આ વખતે તો તમારે બીજા કામો છોડીને પણ સુરતમાં આપણા સમાજમાં આવવાનું છે એટલે ઘણા બધા ત્યાં સગાવાલાઓના પણ આજે લગ્ન હતા પણ છોડીને આપની વચ્ચે આવવાનું થયું છે સમૂહ લગ્ન એ તો ભરવાડ સમાજની દેન છે અહીંયા પાટીદાર સમાજના આગેવાનો બેઠા છે ધારાસભ્ય પણ બેઠા છે આપણા સંતો મહંતો પણ બેઠા છે ત્યારે આપણા સમાજની શું કોઠાસૂઝ છે આપણો સમાજ શું કોઠા બળ્યો છે અને કેટલી આગળની સૂઝ ધરાવતો સમાજ છે હું તમને કહેવા માંગુ છું માલધારી સમાજ એટલે કૃષ્ણએ આપણને ગાયો ચરાવવાનું કહ્યું ગોપાલન કરવાનું કહ્યું ગાયો ચારીને આપણને દૂધ અને ઘીનો ખોરાક કરવાનું કહ્યું અને દૂધ એ ઘીના ખોરાકના લીધે આજે આપણો એક માલધારી ભાઈ શરીરે ખૂબ સૌ ધરાવે છે એકે હજારા દેખાય એનો પહેરવાશ અને એનું પચ્છન શરીર જોઈને 100 ઉભા હોય તો 500 દેખાય ને 500 ઉભા હોય તો 2000 દેખાય એવો અમારો માલધારી સમાજ છે આ માલધારી સમાજ થોડી વાત લાંબી થશે પણ આજે મારે માલધારી સમાજને થોડા એના ઇતિહાસમાં લઈ જવો છે એના ભૂતકાળના ઇતિહાસમાં લઈ જવું છે રખે કોઈ આ માલધારી સમાજને કોઈ નાનો માલધારી સમાજ ના માનતા એટલા માટે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ઓત્રા તો પાંડવોની પુત્રવધુ હતી એ પુત્રવધીને યુદ્ધના ટાણે પણ તેડવા માટે કોઈની પસંદગી થઈ હોય તો માલધારીના દીકરા રત્ના રાયકાની થઈ હતી જુનાગઢની ગાદી જ્યારે ખેંગાર હારી ગયા ત્યારે રા નવગણ નાનું બાળક હતું રા નવગણ ને દાસી લઈને માલધારીના નેસમાં ગઈ પોતાના દીકરાને પેલા સૈનિકો પાસે વધ કરાઈને રા નવગણને જીવિત રાખીને જુનાગઢની ગાદીએ બેસાડવા વાળો સમાજ હોય તો આ માલધારી સમાજ હતો
વનરાજ ચાવડાનું પાટણ જ્યારે એની ગાદી જોખમમાં, એનું રાજ્ય જોખમમાં આવ્યું, ત્યારે અણહિલ ભરવાડે એને ટેકો આપીને અણહિલ ભરવાડે પાટણનું રાજ સલામત રાખ્યું હતું. એટલે વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ નામ આપ્યું. આજે પણ પાટણની બજારમાં અણહિલ ભરવાડનું પૂતળું અકબંધ છે. આ માલધારી સમાજના ગુણો છે, આ ખાનદાની છે, આ વફાદારી છે. ત્યારે આજે આટલી મોટી સંખ્યામાં મારો માલધારી સમાજ ભેગો થયો છે. સમૂહ લગ્નો આપણી પૂર્ણ વર્ષો જૂની ચાલતી પ્રક્રિયા છે. એના ભાગરૂપે જે ક્ષત્રિય સમાજ, જે પાટીદાર સમાજ સમૂહ લગ્ન નહોતો કરતો, એ પણ સમૂહ લગ્નો કરતો થયો હોય તો કદાચ મારા કહેવા મુજબ આ માલધારી સમાજની એમાંથી કંઈક લઈને કરતો થયો છે. ત્યારે મારે આજે અભિનંદન આપવા છે અહીંના આયોજકોને, અહીંની સુરતની લગ્ન સમિતિને, કે એક સમય એવો હતો માલધારી સમાજમાં કે ગામ વાઇઝ આપણે સમૂહ લગ્ન કરતા. ગામમાં 2-5 મોટી દીકરીઓ હોય, એની સાથે પેલી નાની દીકરીઓને ઘણી વાર તો એવું થતું કે મા બાપને ચિંતા થાય કે આ ગામમાં હવે આ વર્ષે લગ્ન થયા તો ગઈ 15-20 વર્ષે વાત. એવી બીકના કારણે વર્ષની દીકરી હોય, અરે ઘણી વાર તો મા બાપે એને કેળમાં બેસાડીને ફેરા ફરવાના દાખલા પણ આપણા માલધારી સમાજમાં છે. અને એ બીક એટલા માટે હતી કે આવા સમૂહ લગ્નોના આયોજનો નહોતા થતા. હવે આવી સમૂહ લગ્ન સમિતિઓ આપણા સમાજમાં આગળ આવી. આપણે ત્યાં બાળ લગ્નો ખૂબ એના કારણે થતા. એ બીકના કારણે નાની દીકરી પણ પરણાવવામાં આવતી ને મોટી પણ દીકરી પરણાવવામાં આવતી. પણ આ સમૂહ લગ્ન સમિતિઓ આગળ આવી. સમૂહ લગ્ન સમિતિઓના લીધે આપણા સમાજમાંથી એક ડર ભાગી ગયો કે દીકરી 16 વર્ષની હશે, 2 વર્ષ પછી સુરતમાં કે બીજે જ્યાં સમૂહ લગ્ન થશે ત્યાં હું એના હાથ પીળા કરાવી દઈશ. 17 વર્ષની હોય તો આવતે વર્ષે કરાવી દઈશ. 15 વર્ષની હોય તો 3 વર્ષ પછી જ્યાં સમૂહ લગ્ન થશે ત્યાં કરાવી દઈશ. એ બીક ભાગી જવાને કારણે સૌથી મોટું કામ એ થયું કે આપણા સમાજમાં જે બાળ લગ્નની ને બાળ સગાઈની જે બધી હતી એ આવી લગ્ન સમિતિઓના કારણે દૂર થઈ ગઈ. બાળ લગ્નો રોકવા માટે તમે જોયું હશે સરકારે કાયદો કર્યો. પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, તેમ છતાં જોઈએ એટલા પ્રમાણમાં આપણા સમાજ અને ગામડાઓમાં બાળ લગ્નો રોકી શકાયા નહીં. પણ આવી લગ્ન સમિતિઓ આગળ આવી. લગ્ન સમિતિઓએ દર વર્ષે સમૂહ લગ્નો કરવાનું નક્કી કર્યું અને પેલા મા બાપની બીક ભાગી ગઈ. આ વર્ષે નહીં તો આવતા વર્ષે મારી દીકરી કે દીકરો પુખ્ત વયનો થશે એટલે પરણાવીશ. એ બીક ભાગી ગઈ. એટલે જે કામ સરકાર ના કરી શકી, જે કામ પોલીસ તંત્ર ના કરી શક્યું, જે કામ ન્યાય તંત્ર ના કરી શક્યું, એ આવી લગ્ન સમિતિઓ કરી અને આજે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા જઈ રહી છે. ત્યારે હું કરતો તો માલધારી સમાજની વાત. કૃષ્ણએ આપણને, ઠાકરે આપણને દૂધ ઘીનો ખોરાક તો આપ્યો છે. એના લીધે શરીરે તો આપણે ખૂબ મજબૂત છીએ. અહીંયા પાટીદાર સમાજના આગેવાનો આપણા મંચ ઉપર બેઠા છે. મારે એમની હાજરીમાં ભરવાડ અને પાટીદારના 3 ગુણો મેં જે કાઢ્યા છે કોમન, એ હું કહેવા માંગુ છું. અને 3 ગુણમાં પહેલો ગુણ કે ભરવાડ સમાજ વહેલો ઉઠે, પોતાના ઢોર ઢાકર સાથે, દૂધની સાથે એ કામ કરીને વહેલો ઉઠીને લોકોને જગાડીને સવાર સુધારવાનું કામ કરતો હોય તો આ ભરવાડ સમાજ કરે છે. એ જ રીતે પાટીદાર સમાજ ખૂબ વહેલો ઉઠે. 5 વાગે તો હળ જોડીને પાટીદાર સમાજ ખેતરમાં હોય. એટલે વહેલો ઉઠવાનો ગુણ, બીજો સખત મહેનત કરવાનો ગુણ, અને ત્રીજો સૌથી સારો ગુણ આ 2 સમાજમાં હોય તો કોઈ જાતની એબ નહોતી આ સમાજોમાં. ભરવાડ સમાજમાં પણ દારૂ, માંસ, મટન, જુગાર, બીજી કોઈ વાત નહોતી. પાટીદાર સમાજમાં પણ કોઈ એબ નહોતી. એટલે બંને સમાજમાં 3 ગુણ કોમન હતા. પણ પાટીદાર સમાજ આજે દેશ વિદેશમાં પહોંચ્યો, આટલો આગળ વધ્યો, ખૂબ પ્રગતિ કરી. એનું ફક્ત અને ફક્ત એક કારણ હોય
તો ત્રીજા ગુણની સાથે પાટીદાર સમાજમાં શિક્ષણનો ગુણ ઉમેરાયો અને શિક્ષણ થકી એ પાટીદાર સમાજ આજે દેશ ને વિદેશમાં પહોંચ્યો છે. ત્યારે ભરવાડ સમાજમાં પણ આ 3 ગુણો હતા, તો આપણો સમાજ કેમ પાછળ રહી જાય? પાછળ રહી જવાનું એકમાત્ર કારણ કે આપણી વફાદારી, આપણી ખુમારી, આપણી ખાનદાની, આપણી કોઠાસૂઝ, આપણું શરીર સારું, બધી વાત સાચી. આપણે મહેનત બહુ કરીએ, વહેલા ઉઠીએ, પણ સૌથી જે અવગુણ આપણો રહી ગયો એ આપણામાં શિક્ષણ ના આવ્યું. શિક્ષણ અને શિક્ષણ ના આવ્યું એટલે આપણે પછાત ક્યાંક રહી ગયા. તો આવનારા દિવસોમાં એક પ્રતિજ્ઞા કરીએ, એક जिहाद उठाइए कि हे कालिया ठाकर, हे द्वारकाधीश, અમારા સમાજે વિકાસની કઈ રાહ જોઈ છે. આ સમાજને હજી ખૂબ આગળ વધવાનું છે. આ સમાજના યુવાનોએ ખૂબ જ આગળ વધીને સારી સારી નોકરીઓમાં જવાનું છે. ત્યારે આજે મારા માલધારી ભાઈઓને હું આજે આ મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે આપણા માલધારીનો દીકરો ક્યાંય કલેક્ટર થઈને બેઠો હોય, ક્યાંક ડીએસપી થઈને બેઠો હોય, ક્યાંક ડોક્ટર, વકીલ, એન્જિનિયર થઈને બેઠો હોય, ક્યાંક જજ થઈને બેઠો હોય, ક્યાંક મિનિસ્ટર થઈને બેઠો હોય, ક્યાંક ઘણી બધી લાલ લાઈટો લઈને ફરતા આપણા માલધારીના યુવાનોને જોવા જ અને જોવા હોય તો બધી વાત બાજુએ મૂકી, બધું સાઈડ ઉપર મૂકી, પેટે પાટા બાંધી અને આપણા દીકરા ને દીકરીઓને ભણાવવી પડશે. ભણશે તો જ અધિકારીઓ થશે અને ભણશે તો જ લાલ લાઈટોમાં ફરવાના છે. ભણ્યા વગર અભણ કલેક્ટર બતાવો, એક પણ અભણ ડીએસપી બતાવો, એક પણ ડોક્ટર ભણ્યા વગર થયો હોય એવું બતાવો. ત્યારે ભણતરની ચિંતા કરવા શું કરવું પડશે? ભણતરની ચિંતા કરવા માટે આજથી પ્રતિજ્ઞા લેવી જોઈએ. મારા યુવાનો, યુવતીઓ, મારી બહેનો બહુ જ મોટી સંખ્યામાં આવેલા છે. ત્યારે આ સ્ટેજ ઉપરથી હું કહેવા માંગુ છું, સાધુ સંતોના આશીર્વાદથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ સમાજમાં ભણતર, ગણતર અને પ્રગતિને વિકાસ કરવી હશે ને, તો આપણા ઘરમાં જે દિવસથી ઘોરડું બંધાય, જે દિવસથી નવું પારણું બંધાય, એ દિવસથી એ બાળકની ચિંતા કરવી પડશે કે એને ભણાઈ ગણાઈ મોટો કરી અને એનું કેવું કેળવણી આપવું, કેવું શિક્ષણ આપવું, કેવું ઘડતર આપવું, કેવું ભણતર આપવું, જેના કારણે મારું બાળક ભણી ગણીને ખૂબ મોટો માણસ બને, સમાજમાં નામ કાઢે, ગુજરાતમાં નામ કાઢે અને હિન્દુસ્તાનમાં નામ કાઢે. આ કરવા માટે દરેક મા બાપે તો ચિંતા કરવાની, પણ અહીંયા સાધુ સંતો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ પણ બેઠા છે. ત્યારે એમને પણ હું અપીલ કરું છું, હું કોઈ ધર્મના વખાણ કે હું કોઈ ધર્મની વાતમાં નહીં, પણ કોઈ ધર્મની સારી વાત હોય એ અહીંયા 2 શબ્દ કહેવા માંગુ છું. સ્વામિનારાયણ ધર્મનો દાખલો હું તમને આપવા માંગુ છું. સ્વામિનારાયણ ધર્મએ શું કર્યું? સ્વામિનારાયણ ધર્મએ સંસ્કારનું ધામ મંદિર બનાવ્યું અને સંસ્કારના મંદિરના ધામમાં શિક્ષણનું ધામ ગુરુકુળ પણ બનાવ્યું. સંસ્કાર અને શિક્ષણ સ્વામિનારાયણ ધર્મ સાથે ચાલ્યા એટલે 400 વર્ષનો જ ધર્મ સ્વામિનારાયણ ધર્મ આટલો વિકાસ પામ્યો. તો આપણે પણ મારે ધન્યવાદ આપવા છે. અહીંયા બોરુ બાવળિયારીના અન્ય સંતો બેસા, ચેઉ ભગત વિરમગામ કબીજરાથી બેઠા છે. મારે અભિનંદન આપવા છે આવા સાધુ સંતોને કે એમણે પોતાને ત્યાં મંદિર આપણા ઠાકર દ્વારા તો છે, પણ ઠાકર દ્વારાની સાથે સાથે એમણે હોસ્ટેલો ખોલી અને આપણા બાળકોને ભણાવીને આગળ વધારવાની જે વાત કરી એ બદલ એમને લાખ લાખ ધન્યવાદ આપું છું. એવા શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા સમાજના, માફ કરજો ક્યાંક કડવી વાત મારાથી થઈ જાય તો, પણ આપણો સમાજ હમણાં ધજાએ બહુ ચડ્યો છે. ધજા એટલે સમગ્ર ગુજરાતનો ભરવાડ સમાજ. હું મેવાડા છું તો મેવાડા પરિવાર લઈને ધજા ચડાવવા નીકળું. કોઈ અલગોતર હોય તો અલગોતરની ધજા ચડાવવા નીકળે. કોઈ અન્ય સમા આપણો જે શાખ હોય તો એ લઈને નીકળે. હું ધર્મમાં માનું છું, કાળિયા ઠાકરમાં માનું છું, દ્વારકાધીશમાં પણ માનું છું, પણ ધજા ચડાવવી જોઈએ, આપણું ધર્મ છે.
પણ 15,000 જે ધજાની ફી હોય એ અને આપણા કુટુંબને લઈને 50-60 હજારમાં ધજા પૂરી કરવી જોઈએ.